શરૂઆત કચ્છથી કરીશું। કચ્છમાં સુરક્ષા એજન્સીઓની એક્સરસાઇઝ થઈ રહી છે। સેના, નેવી, એરફોર્સ, તટરક્ષક દળના જવાનો આ એક્સરસાઇઝમાં જોડાયા છે। બીએસએફ, ગુજરાત પોલીસ, મરીન પોલીસ પણ જોડાઈ છે। જમીન, આકાશ, જળ માર્ગની સુરક્ષા એજન્સીઓની આ જોઈન્ટ એક્સરસાઇઝથી શક્તિ પ્રદર્શન કરવામાં આવનાર છે। સંરક્ષણ કવાયતમાં ફિલ્ડ ટ્રેનિંગ આ એક્સરસાઇઝ આપવામાં આવી રહી છે। લખપતમાં બીઓપી પર આ આયોજન કરવામાં આવ્યું છે। તો કચ્છમાં સુરક્ષા એજન્સીઓની સંયુક્ત સંરક્ષણ કવાયત જોવા મળી રહી છે। સેના, નેવી, એરફોર્સ, તટરક્ષક દળના જવાનો આ એક્સરસાઇઝમાં જોડાયા છે। બીએસએફ, ગુજરાત પોલીસ, મરીન પોલીસ પણ આ સંયુક્ત લશ્કરી કવાયતમાં જોડાઈ છે। જમીન, આકાશ, જળમાર્ગની સુરક્ષા એજન્સીઓની આ જોઈન્ટ એક્સરસાઇઝથી એક રીતે શક્તિનું પ્રદર્શન થશે। અમદાવાદના જાસપુર ખાતે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ એકત્ર થશે। વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની માં ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણીઓ હાજર રહેવાના છે। આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો મહંતો અને સમાજના આગેવાનો જોડાશે। આ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆતમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, જેમાં અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલા ગંગાજળથી ભરેલા 108 નિધિ કળશ અને 500થી વધુ ઝવેરા સાથેની આ શોભાયાત્રા માલાબાર કાઉન્ટીથી શરૂ થશે। તો હાલ કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જાણવા માટે સીધા જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય ટાક। સંજય, આપણે પૂછવા માંગીશ કે આજે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, હાલ શું માહોલ આપ જોઈ રહ્યા છો ત્યાં? પંકજ, જે છે વિશ્વનું સૌથી ઊંચું મંદિર જે છે કે તે અહીંયા માં ઉમિયા માતાનું અહીંયા બનવા જઈ રહ્યો છે અને તેનું નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે અનેકવિધ જે છે ધાર્મિક કાર્યક્રમો જે છે ખાસ કરીને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને શ્રી યંત્રની પૂજા પણ જે છે આપ જોઈ શકો છો કે અહીંયા એક તરફ જે છે 51 કુંડી યજ્ઞ જે છે તે ચાલી રહ્યો છે અને બીજી તરફ આપ જોઈ શકો છો કે અહીંયા શ્રી યંત્ર જે છે કે તેની પણ પૂજા કરવામાં આવી રહી છે। અલગ અલગ જે છે તે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એક શોભાયાત્રા જે છે કે તે પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી અને તે પણ હવે ધીરે ધીરે જે છે અહીંયા પહોંચવાની છે। ખાસ કરીને દીપોત્સવ કાર્યક્રમ પર જે છે તેનું પણ આયોજન જે છે રાત સાંજે જે છે 31,000 જેટલા દીવડાઓ જે છે તે પ્રગટાવવામાં આવશે અને દીપોત્સવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીંના જે પાટીદાર અગ્રણી છે અરવિંદભાઈ પટેલ, તેઓ આપણી સાથે છે। અરવિંદભાઈ, એક તરફ શ્રી યંત્રની પૂજા કરવામાં આવી રહી છે, 108 કળશ જે છે કળશની પણ પૂજા કરવામાં આવી રહી છે અને સાથે સાથે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। કઈ રીતનો માહોલ ને કયા કયા આયોજનો જે છે આજે કરવામાં આવશે? જય ઉમિયાજી, આજનો અમારા માટે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે વિશ્વનું સૌથી મોટું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, 505 ફૂટની ઊંચાઈ ધરાવતું મંદિર, એનો આજે ભવ્યાતિ ભવ્ય સમારંભ યોજી શોભાયાત્રાથી શરૂઆત કરી શિલાન્યાસ કાર્યક્રમ, ત્યાર પછી યજ્ઞ અને ત્યાર પછી 5 વાગ્યા પછીનો કાર્યક્રમ, સ્ટેજ પ્રોગ્રામ, આવા વિવિધ પ્રોગ્રામો આજે આ મહત્વના દિવસે થવા જઈ રહ્યા છે। અમે ખૂબ જ સફળતાપૂર્વક આજની અમારી શોભાયાત્રા પૂર્ણ કરી અને હવે શોભાયાત્રાની બહેનો અને ભાઈઓ કેમ્પસની અંદર વાપસ આવી ગયા છે અને હવે અહીંયા મંદિરના કમ્પાઉન્ડમાં કળશના પૂજનનો પણ પ્રોગ્રામ ચાલવાનો છે અને ત્યાર પછી વિવિધ કાર્યક્રમો અહીંયા થવાના છે। તો ખાસ કરીને શ્રી યંત્રની પૂજા અત્યારે કરવામાં આવી રહી છે, કઈ રીતનું આયોજન શ્રી યંત્રની પૂજાને? શ્રી યંત્રની પૂજા માટે ખૂબ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ આ શ્રી યંત્રની પૂજા કરવા માગતા હોય એ મહાનુભાવોને અહીંયા પૂજાની તક આપવામાં આવે છે અને સર્વે લોકોને દર્શન કરવા માટેની તક આપી છે। બિલકુલ
અન્ય પાટીદાર અગ્રણીઓ પણ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કેવો ખાસ કરીને ઉત્સાહ છે જ્યારે માતાજીનું સૌથી વિશ્વનું સૌથી ઊંચું મંદિર જે છે અહીંયા બહુ સરસ અને સર્વ છે ને તે ભક્તો અહીંયા આગળ લાગણીથી ઉમટી પડેલા છે. પાટીદારના માટે એક ઉમંગનો વિષય છે કે આટલું મોટું ભવ્ય 504 ફૂટનું હાઈટનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આજે એનો ભવ્યથી ભવ્ય શિલાન્યાસ ચાલી રહ્યો છે. તમે શું કહેશો? બોલો ઉમિયા માત કી જય. પાટીદારો માટે આજે જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મોટામાં મોટું મંદિરનું નિર્માણ થઈ જવા જઈ રહ્યું છે ત્યારે પાટીદારોમાં એક અનેરો ઉત્સાહ છે. જે આવો અનેરો ઉત્સાહ ક્યારે અમે જોયો નથી અને ક્યારે જોઈશું એ પણ અમને ખ્યાલ નથી. ને 504 ફૂટનું જે મંદિરનું નિર્માણ થવાનું છે એ અમે એની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્યારે બને એની ખૂબ અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો એક અનેકો ઉત્સાહ જે છે તે હાલ પાટીદાર અગ્રણીઓમાં જોવા મળી રહ્યો છે અને હું દ્રશ્ય ફરી એકવાર આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે શ્રી યંત્ર જે છે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો જે છે આજે જે યોજાઈ રહ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે શ્રી યંત્ર જે છે તેની પૂજા જે છે તે કરવામાં આવી રહી છે અને અલગ અલગ જે ભક્તો જે છે કે તેઓ આ શ્રી યંત્રની પૂજાનો પણ લાભ લઈ રહ્યા છે. 51 કુંડી યજ્ઞ જે છે કે ત્યાં પણ યજમાનો જે છે કે તેઓ આ જે યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. એટલે કહી શકાય કે એક અનોખો માહોલ જે છે તે હાલ અહીંયા જાસપુર ખાતે જોવા મળી રહ્યો છે. પંકજ. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભવ્ય ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે અને સૌથી ઊંચું માં ઉમિયાનું ધામ હવે અમદાવાદમાં નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ધાર્મિક અનુષ્ઠાનો અત્યારે થઈ રહ્યા છે અને સાંજ સુધીના આ અલગ અલગ પ્રોગ્રામો છે. સાંજે એક યાત્રા પણ નીકળવાની છે, શોભાયાત્રા પણ નીકળવાની છે અને રાજ્યભરમાંથી પાટીદાર સમુદાયના મહાનુભાવો આમાં જોડાવાના છે. સુરતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થયા. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા પણ કોર્ટમાં હાજર છે. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ અંગે હાજરી આપી. કામરેજ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. કઠોરની સિવિલ કોર્ટની અંદર બંને નેતાઓ હાજર રહ્યા. તો સુરતથી આ એક મહત્વપૂર્ણ ખબર. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થયા. સમાજની ખૂબ મોટી વસ્તી છે અને દરેક આગેવાનો સમાજ માટે સારા પ્રયત્ન કરતા હોય છે. ચાહે નીતિનભાઈ હોય, ભૂપેન્દ્રભાઈ હોય કે સામાજિક સંસ્થાના આગેવાનો હોય. 2015થી લઈને આજની સુધીમાં ગુજરાતને 3 મુખ્યમંત્રી મળ્યા. 2 મુખ્યમંત્રીએ જાહેરાત કરી અને હમણાં જ CR પાટીલ જે એમના ભાજપના પ્રદેશ પ્રમુખ છે એમણે પણ જાહેરાત કરી. એટલે આમ કહીએ તો 3 સરકારમાં જાહેરાતો થઈ છે, પરંતુ હજી પણ યુવાનો અને મહિલાઓ ખોટી રીતે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. સુરતના સરથાણામાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણનો જે મામલો સામે આવ્યો છે, આ મામલામાં પોલીસે માજી મંત્રી વાસણ આહિરના પુત્રના ભાગીદાર ભાવેશ શેઠની કચ્છથી ધરપકડ કરી છે. વાસણ આહિરના પુત્રની ભાગીદારી પેઢી અરિહંત એન્ટરપ્રાઇઝમાંથી બેઝ ઓઇલ લાવવામાં આવતું હતું. સરથાણા પોલીસે અગાઉ સમગ્ર ઘટના મામલે પૂર્વ મંત્રીના પુત્ર રણછોડ આહિર સહિત 5 ભાગીદારોને સમન્સ પાઠવ્યા હતા. જે પૈકી પૂર્વ મંત્રીના પુત્રના બદલે વકીલે હાજરી આપી પોલીસને નિવેદન આપેલું. ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણનો સમગ્ર મામલો પાંડેસરાના મનીષ મારવાડીની ધરપકડ બાદ બહાર આવ્યો. આરોપીઓ કચ્છ અને મુંબઈથી બેઝ ઓઇલ મંગાવી તેમાં ભેળસેળ કરી બાયોડીઝલના નામે વેચાણ કરતા હતા. જૂનાગઢમાં પોલીસ બસમાંથી દારૂ પકડાયો. કેદીઓ માટે ફાળવેલી પોલીસ બસમાંથી આ દારૂ મળી આવ્યો. 13 કેદીઓને ઉના કોર્ટમાં મુદત હોવાથી લઈ જવામાં આવતા હતા. પોલીસ બસમાંથી 23 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો. MT શાખાના આઉટસોર્સિંગથી ડ્રાઇવિંગ કરનારની ધરપકડ કરાઈ છે. ઉનાથી દારૂ લાવવામાં આવ્યો હોવાની ડ્રાઈવરે કબૂલાત કરી લીધી છે. સુરતમાં ડ્રગ્સ અગેન નો કોમ્પ્રોમાઇઝના અભિયાન અંતર્ગત DCBએ નિયોલ ચેકપોસ્ટ પરથી અંદાજિત 1 કરોડના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. ગૃહ રાજ્યમંત્રીના હોમટાઉન સુરતમાં ગાંજો લાવતા પેડલકો સામે DCBએ લાલ આંખ કરી છે. પૂણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઝડપાયેલા ગાંજાના જથ્થા સાથે
અરુણ મહાદીપ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ચાલી રહી છે. તો નશાનો કારોબાર સુરતમાં 1 કરોડની કિંમતનો આ ગાંજો પકડાયો છે. સુરતના નિયોલ ચેકપોસ્ટ પરથી પકડાઈ હતી ટ્રક. આ ટ્રકમાં 1 કરોડની કિંમતનો ગાંજો મળી આવ્યો. ગાંજા સાથે અરુણ મહાદીપ નામના વ્યક્તિને પણ પકડી લેવાયો છે. અરુણ મહાદીપ ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. આરોપી અરુણ ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગાંજો મંગાવનાર કોને સપ્લાય કરવાનો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને આપશે આવેદનપત્ર. ડ્રગ્સ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મામલે આવેદનપત્ર આપવાના છે, જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી પણ જોડાશે. શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા પણ આવેદનપત્ર આપવા માટે રાજ્યપાલ પાસે જઈ રહ્યા છે. કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને આવેદનપત્ર આપવાના છે. એક તો રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં અને ડ્રગ્સના જે મામલાઓ સામે આવી રહ્યા છે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તેને લઈને એક આવેદનપત્ર રાજ્યપાલને સુપ્રત કરશે. નવસારીમાં બાળકો પાસે મજૂરીનો એક વિડીયો વાયરલ થયો છે. સ્કૂલ ખુલ્યાના પહેલા દિવસે જ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. નવસારીના તવડી ગામની પ્રાથમિક સ્કૂલની આ ઘટના. વિદ્યાર્થીઓ પાસે ટોયલેટની સફાઈ કરાવવામાં આવી. આજથી ધોરણ 1 થી 5ની સ્કૂલો શરૂ થઈ છે, ત્યારે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વિદ્યાર્થી ટોયલેટની સાફ સફાઈ કરી રહ્યો છે. નવસારીમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે તેનો એક વિડીયો વાયરલ થયો છે. સ્કૂલ ખુલ્યાના પહેલા દિવસે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. નવસારીના તવડી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે. વિદ્યાર્થીઓ પાસે ટોયલેટની સફાઈ કરાવવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિન પટેલ નવસારીથી જોડાયા છે. ભાવિન, આજે નવસારીની પ્રાથમિક શાળાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ મામલે શાળા સંચાલક તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? શું આજે પહેલો દિવસ છે એટલે મજૂરી કરવા માટે શાળાએ બાળકો જઈ રહ્યા છે? ચોક્કસપણે પંકજ, જે સમગ્ર ઘટના જે સામે આવી છે કે જે રીતના આજથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5ની જે શાળાઓ છે શરૂઆત કરવામાં આવી છે COVID-19ના જે SOP છે એના નિયમ મુજબ, પરંતુ ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લામાં જે તવડી ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતમાં આવેલી જે પ્રાથમિક વિદ્યા મંદિર છે, એટલે કે જિલ્લા પંચાયત સંચાલિત જે આ શાળા છે, એ શાળાનો જે વિડીયો વાયરલ થયા છે કે એમાં જે બાળકો છે એની પાસે કચરો સહિત જે ટોયલેટ બાથરૂમ છે જે સાફ સફાઈ કરવામાં આવી રહી એવા વિડીયો સામે આવ્યા છે. તો એને લઈને ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ શાળા જે સંચાલકો છે એમની બેદરકારી સામે આવી છે. સાથે જ આ બાબતે જે શાળાના જે આચાર્ય છે એમના દ્વારા પોતાનો જે બચાવ કરવામાં એ રીતના આવ્યો હતો કે ભાઈ બાળકો પાસે અમે કોઈ પણ પ્રકારનું આ રીતનું ટોયલેટ સાફ કરાવવાની જે કામગીરી છે નથી અમારા તરફથી નથી સોંપવામાં આવી, પરંતુ જે બાળકો છે એ બાળકો પોતાની રીતના જે સાફ સફાઈ જે કરવા પહોંચી ગયા હતા અને આ ઘટના બની છે. પરંતુ પંકજ, ચોક્કસપણે કહી શકાય જે રીતના વિડીયો વાયરલ થયા છે, જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપને, કે બાળકો જે છે પોતાની રીતના સાફ સફાઈ ન કરતા હોય પરંતુ કોઈક જવાબદારી આપવામાં આવી હોય બાળકોને. અને સાથે જે બીજો વિડીયો છે ત્યાં પણ જે સૂકો કચરો હોય છે બાળકો જે સળગાવવા માટે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કચરા પેટી જે છે દૂર મૂકેલી, ત્યાં કોઈ શિક્ષક પણ હાજર હોય એવું લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા સંચાલકો છે પોતાનો લૂલો બચાવ પણ કરતા હોય એવું હાલ તો લાગી રહ્યું છે. પરંતુ આ મામલે જે વહીવટી તંત્ર સહિત જે જિલ્લા શિક્ષણ અધિકારી છે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે એવું જાણવા મળ્યું છે. એટલે કે હાલ કેમેરા સમક્ષ કોઈ પણ પ્રકારનું જે નિવેદન છે સામે નથી આવી શક્યું. પંકજ, હજુ. જી ભાવિન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ સાથે MOU કરવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો ગાંધીનગરથી, જ્યાં વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ સાથે MOU કરવા માટેનો આ કાર્યક્રમ આયોજિત કરાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના ભાગરૂપે આ કાર્યક્રમનું આપ જીવંત પ્રસારણ નિહાળી રહ્યા છો. 24,185 કરોડ રૂપિયાના વિવિધ ક્ષેત્રોમાં કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આ MOU થવાથી અંદાજે 37,000 જેટલા લોકોને રોજગાર અવસર પ્રાપ્ત થવાના છે. વિનંતી કરીએ છીએ ઉદ્યોગ વિભાગના માનનીય અધિક મુખ્ય સચિવશ્રીને કે આપશ્રીની ઉપસ્થિતિમાં
આ MOU આપણે હવે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. ઇન્ડોનેશિયા કોપર લિમિટેડ એના પ્રતિનિધિ MOU માટે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ સમક્ષ આવશે. અંદાજે 8500 કરોડ 8500 કરોડ રૂપિયાનું રોકાણ તેઓ કરવાના છે અને 3500 જેટલા સૂચિત રોજગાર અવસરો એમના આ રોકાણથી એમના ઉદ્યોગથી ઉભા થવાના છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીગલા ગામમાં તેમનો પ્રોજેક્ટ આવવાનો છે. કીર્તિ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 2900 કરોડ રૂપિયાનું રોકાણ સૂચિત રોકાણ કરવા જઈ રહી છે. 1100 જેટલા લોકોને તેમાં રોજગારી પ્રાપ્ત થવાની છે અને દહેજ GIDC માં પોતાનો પ્લાન્ટ સ્થાપશે જે 2023 સુધીમાં શરૂ થવાની તેમની ધારણા છે. મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ 600 કરોડ રૂપિયાના સૂચિત રોકાણ સાથે 1000 લોકોને રોજગારી આપવા પ્રોજેક્ટ દહેજમાં 2000. બ્રેક બાદ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે જૂનાગઢથી. જૂનાગઢમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો અને આ અંગે ખુલાસો થયો છે. વિડીયો મેંદરડાના ડેડકડી રેન્જના ખાનગી ફાર્મનો હોવાનું ખુલ્યું છે. વિડીયો અંગે વન વિભાગે કુલ 14 લોકોની ઓળખ કરી સિંહ પજવણી અંગે અત્યાર સુધીમાં 3ની અટકાયત કરી છે. ફાર્મના માલિક પોલીસકર્મી હોવાથી સમન્સ પાઠવાયું છે. પશુને બાંધી સિંહને લલચાવવાનો વિડીયો વાયરલ થયો હતો. પશુ પજવણી અંગે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં વાહનની અડફેટે સિંહનું મોત થયું. સાવરકુંડલાના ગોરડકા નજીકની આ ઘટના છે, જ્યાં મહુવા અમરેલી સ્ટેટ હાઈવે પર વાહન ચાલકે સિંહને અડફેટે લેતા તેનું મોત થયું. સિંહની સુરક્ષા મામલે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. અમરેલી જિલ્લાના વાહનની અડફેટે સિંહનું મોત થયું છે. સાવરકુંડલાના ગોરડકા નજીકની આ ઘટના છે. મહુવા અમરેલી સ્ટેટ હાઈવે પર વાહન ચાલકે સિંહને અડફેટે લેતા તેનું મોત થયું છે. તો આ વિસ્તારમાં કેટલા સિંહનો વસવાટ છે? સવાલ એ છે કે સિંહની સુરક્ષા મામલે શું કરી રહ્યું છે વન વિભાગ? આવી ઘટનાઓ બાદ શા માટે નથી થતી કડક કાર્યવાહી? દ્વારકામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. યુવકને બેરહેમીથી માર મારતો વિડીયો વાયરલ થયો. 4 થી 5 લોકોએ યુવકને લાકડીથી માર માર્યો હતો. વિડીયો દ્વારકાના રૂપેણ બંદરના શાંતિનગરનો હોવાની ચર્ચા છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. તો દ્વારકામાં આ મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકને બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો છે. 4 થી 5 લોકોએ યુવકને લાકડીથી માર માર્યો. રાજ્યમાં ઓનલાઈન દવાના ગેરકાયદે વેચાણ મામલે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. વિકસિત દેશોમાં પણ ઓનલાઈન દવાનો વેપાર ચાલતો નથી, તો ભારતમાં કઈ રીતે આ વેપાર ચાલી રહ્યો છે? આવા અનેક સવાલો એસોસિએશને ઉઠાવ્યા. ઉપરાંત મલ્ટીવિટામિનના નામે ગેરકાયદે દવાઓ વેચાઈ રહી હોવાનો આક્ષેપ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે કર્યો છે. આ સાથે જ એસોસિએશને માંગ કરી છે કે સરકારે આવા ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. કંટ્રીઓ પણ જ્યારે ઓનલાઈન દવાનો વેપારથી દૂર છે, ત્યારે આપણા દેશની અંદર જે ગેરકાયદેસર ઓનલાઈનનો દવા ચાલે છે એ ખરેખર દુઃખની વાત છે કે દવાથી યુવા ધન ખોટા આડા માર્ગે ન જાય એ જોવાની પણ સરકારની જવાબદારી છે. હવે શેર બજારથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1050 પોઈન્ટ તૂટી ગયો, જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો આવ્યો છે. એક મહત્વપૂર્ણ ખબર શેર માર્કેટથી. ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 1050 પોઈન્ટ જેટલો કડાકો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો થયો છે. શેર માર્કેટમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.
આંતરરાષ્ટ્રીય નબળા સંકેતોને પગલે ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો। સેન્સેક્સ 1050 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 350 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। આજે માર્કેટના કારોબાર દરમિયાન પણ ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે। અનેક દિગ્ગજ કંપનીઓના શેર રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે। તો શેર બજારમાં આ એક મોટી અપડેટ આજે સામે આવી રહી છે। ભારતીય શેર બજાર આજે 9:30 વાગે જ્યારે ઓપન થયો ત્યારે જ માર્કેટમાં ચહેલપહેલ જોવા મળી હતી અને ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યાર પછી ધીરે ધીરે કારોબાર દરમિયાન શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો। ભારતીય સેન્સેક્સમાં 1050 પોઈન્ટ તૂટી રહ્યો છે કારોબાર દરમિયાન, જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। હાલ સંવાદદાતા અદિતિ યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। અદિતિ, શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે, તેની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? સૌથી પહેલા તો એક મેઇન કારણ જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે, મંથલી જે રિટર્ન્સ છે એ નેગેટિવ ટર્નઆઉટ થઈ ચૂક્યા છે અને એઝ સચ આપણે પાછા 2 કે 3 મહિના દરમિયાન ઓલરેડી માર્કેટની અંદર કોન્સ્ટન્ટ રનઅપ જોયું હતું। એની સામે હવે ફાઇનલી થોડુંક પ્રોફિટ બુકિંગ આવતા દેખાઈ રહ્યું છે અને હેવી વેઇટ કાઉન્ટર્સ ઘણા બધા છે જેની તરફથી આ મોટું પ્રેશર આપણે બનતા જોઈ રહ્યા છે। જેમાં સૌથી પહેલા રિલાયન્સથી શરૂઆત કરીએ, જ્યાં થોડું ઘણું ક્રેકડાઉન આપણે જોયું રિલેટિવલી, એના લીધે થોડીક અસર આવતી દેખાઈ રહી છે। પ્લસ ગ્લોબલ સેન્ટિમેન્ટ જે રીતના દેખાઈ રહ્યું હતું ત્યાંથી કોઈ સપોર્ટ નહોતો, એ બીજું કારણ હતું જેના લીધે માર્કેટની અંદર આપણે થોડું ઘણું સેન્ટિમેન્ટ અહીં આગળથી વિખેરાતું જોઈ રહ્યા છીએ। આ બધા મેઇન કારણ છે જેના લીધે માર્કેટની અંદર થોડુંક સેન્ટિમેન્ટ ખરાબ તો થયું છે, બટ એની સાથે જ અહીંથી કેવી રીતના થોડુંક બેટર ટર્નઆઉટ થાય છે એની પર ખાસ નજર રાખતા રહીશું। અને નવેમ્બર મહિનાની જ વાત કરવા જઈએ તો હવે ફાઇનલી આપણે 1.25% જેટલું નેગેટિવ રિટર્ન જોઈ રહ્યા છીએ। નિફ્ટી 50માંથી નિયરલી 42 શેર્સ એવા છે જેની અંદર આપણે આ કોન્સ્ટન્ટ પ્રેશર વિટનેસ કરી રહ્યા છીએ અને અત્યારે રેડ ઝોનની અંદર કામકાજ કરી રહ્યા છે। અને મંથલી એક્સપાયરીનો આ જે અઠવાડિયુંની શરૂઆત થઈ છે એના લીધે લોંગ્સ અનવાઇન્ડ થતા પણ દેખાઈ રહ્યા છે, જેનું એક પ્રેશર છે અને હેવી વેઇટ કાઉન્ટર્સની અંદર તો વેચવાલી છે જે આપણે વિટનેસ કરી છે। તો આ બધા કારણોસર માર્કેટની અંદર થોડુંક આપણને જે અદિતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે જર્મનીમાં કોરોનાની ચોથી લહેરની દસ્તકે દુનિયાના ઘણા તાકાતવર દેશોને ડરાવી દીધા। જો કે ભારત એ દેશો પૈકી છે જ્યાં રસીકરણની ગતિએ કોરોનાના ખતરાને એક હદ સુધી કાબૂમાં લેવાની ભૂમિકામાં નિર્ણાયક સાબિત થઈ છે અને તેમાં પણ પંજાબ રાજ્યના રસીકરણના આંકડાએ રાહત આપી છે। हिमाचल प्रदेश देश के उन चुनिंदा राज्यों में से एक है जहां कोविड-19 वैक्सीन की पहली डोज का 100% लक्ष्य हासिल किया जा चुका है, जबकि 75% लोगों को वैक्सीन की दूसरी डोज भी दी जा चुकी है। और तो और राज्य सरकार ने प्रदेश में दूसरे डोज के 100% लक्ष्य हासिल करने के लिए 30 नवंबर तक का लक्ष्य रखा है। हिमाचल के मुख्यमंत्री जयराम ठाकुर इस बात को लेकर बेहद आशान्वित नजर आ रहे हैं कि दिसंबर के पहले हफ्ते तक यहां 100% वैक्सीनेशन का टारगेट पूरा कर लिया जाएगा। निश्चित रूप से हम फर्स्ट डोज में तो हो ही गए हैं और उसके बाद सेकंड डोज का भी हमने 75% से ऊपर हम इस वक्त चल रहे हैं। हमने लक्ष्य निर्धारित किया 30 नवंबर तक हम हिमाचल प्रदेश में सेकंड डोज को भी कंप्लीट करेंगे। मुख्यमंत्री जयराम ठाकुर हिमाचल प्रदेश की इस उपलब्धि के लिए यहाँ के लोगों का धन्यवाद करते हैं। उनका कहना है कि ये उपलब्धि जनता के सहयोग के बिना और स्वास्थ्य विभाग की टीम के बिना हासिल नहीं किया जा सकता था, जिन्होंने यहाँ की भौगोलिक चुनौतियों को स्वीकार करते हुए गांव-गांव पहुंचकर टीकाकरण किया। भौगोलिक परिस्थितियां बहुत कठिन है। बहुत जगह ऐसे गांव है जहां कई दिन तक 2-2, 3 दिन, 4-4 दिन तक पैदल जाकर के पहुंचना पड़ता है। हमने वैक्सीन वहां पर हेलीकॉप्टर के माध्यम से, डॉक्टर्स और पैरामेडिकल की स्टाफ की टीम भी वहां पर हेलीकॉप्टर के माध्यम से पहुंचाई और सफल हुए आखिरकार। बेशक हिमाचल प्रदेश ने जिस तरह से मानव जीवन को सबसे महत्वपूर्ण मानते हुए वैक्सीनेशन को गति दी और तमाम चुनौतियों को स्वीकार करते हुए स्वास्थ्य विभाग की टीम ने लक्ष्य के प्रति ईमानदारी दिखाई, वो पूरे देश के लिए मिसाल है। उम्मीद है देश के बाकी राज्य भी इससे प्रेरणा लेते हुए आगे बढ़ेंगे और कोरोना के खिलाफ जंग में देश की जीत
सुनिश्चित करने की दिशा में ठोस कदम उठाएंगे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। जरा निकलेगा